વાવ થરાદ જિલ્લાના ખોરડા ખાતે વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। વાવ થરાદ જિલ્લાના ખોરડા ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે પરિસંવાદનું આયોજન કરાયું હતું। આ પરિસંવાદમાં આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી અને જોબ માર્કેટ તેમજ જુદા જુદા સ્કિલ બેઝ ઉદ્યમો વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું। આ પરિસંવાદમાં કુલ 590 જેટલા વિદ્યાર્થીઓએ તેમજ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પરિસંવાદમાં મુખ્ય વક્તા જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે રોજગાર અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં પરીક્ષાનું માળખું બદલાયું હોવાથી ઉમેદવારોએ નિયમિત અભ્યાસ સાથે વિશેષ તૈયારી કરવી જરૂરી છે। કયા પુસ્તકો વાંચવા, વર્તમાન પ્રવાહોની તૈયારી કેવી રીતે કરવી અને એનાલિટિક સ્કિલ વિકસાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું। રાજ્ય સરકાર ઉપરાંત યુપીએસસી, એસએસસી, એનડીએ, આર્મી, આઈબીપીએસ જેવી કેન્દ્ર સરકારની પરીક્ષાઓ માટે પણ તૈયારી કરવી જોઈએ તે બાબતે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા। તેમણે એઆઈથી નોકરીમાં થનારા બદલાવ, નવી ટેકનોલોજી, ડિજિટલ જ્ઞાન, આધારભૂત કમ્પ્યુટર કોર્સ અને એઆઈ ટૂલ્સ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કારકિર્દી સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે રોજગાર કચેરી હંમેશા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીબી પ્રજાપતિએ કર્યું હતું। અંતે આચાર્ય બીબી સોઢા અને એટી રાજપૂતે આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।